જય ગૌ માતા નીલકંઠ ગીર ગૌશાળામાં બધા મિત્રોનું સ્વાગત છે। આજે અમે માથામાં નાખવાનું તેલ દેશી પદ્ધતિથી બનાવીએ છીએ। તમે મિત્રો જોઈ શકો છો, જો ટોપરાનું તેલ છે, કડવો લીમડો છે, મીઠો લીમડો, ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે પ્યાસ, મોથનો પાવડર છે, આ કાળી જીરી છે, આ ભૂંગરો છે, ભૂંગરાજ કહેવાય એને, ભૂંગરાજનો પાવડર, આખી મેથી, કલોંજી, જો મિત્રો કલોંજી, આમળા છે, એ બધી દેશી ઔષધિ। આવડું આ શીશમનું લાકડું છે મિત્રો। પહેલાના જમાનામાં જે તેલ કાઢતા ત્યારે શીશમની અંદર તેલનો ભાગ આવે, તો એ પણ અંદર તેલમાં નાખવાથી સારો ફાયદો થાય છે માથામાં। આપણે આ જો એક વાસણની અંદર તેલ કાઢી લઈશું। તેલ આ વાસણમાં લઈ ને જેમ જેમ બધી વસ્તુ તૈયાર થતી જશે એમ એમ એની અંદર એડ કરતા જશું અને થોડી વાર માટે એને અંદર પલળવા દઈશું। મિત્રો જોઈ શકો છો, બધી ઔષધિ અમુક તૈયાર કરવાની છે। જ્યાં લીમડો છે તો એને પાન કરી ધોઈને પછી અંદર એડ કરીશું। તેલ નીકળી ગયા પછી આની અંદર આપણે મિત્રો જો ભૂંગરો પાવડર છે ભૂંગરાજનો તે એડ કરીશું। એ એડ થઈ ગયા પછી નેક્સ્ટ એની અંદર આપણે મોથનો પાવડર તે નાખી દઈશું। જો મિત્રો જોઈ શકો છો, હવે તેલ પકવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। બધી વસ્તુ તૈયાર કરી દીધી છે। તો આ આમળા છે, આ મેથીનું પાવડર છે, મેથી અને કલોંજી, પ્યાસ, કાળી જીરી, લીમડો, એલોવેરા જેલ, અને આ તેલની અંદર ભૂંગરાજ, શીશમ એ બધું જો અંદર પલ્લે છે તેલમાં। હવે આમાં આપણે ધીમે ધીમે બધી એક એક આઈટમ એડ કરી દેવું, પછી આને પલળવા દઈશું। જે કાંઈ તત્વો હોય તે તેલ શોષી લે, ત્યાર પછી આપણે તેલને ગરમ કરીશું। તો આપણે આની અંદર પહેલાં એલોવેરા જેલ નાખી દઈશું।
જોઈ શકો છો મિત્રો, આ પ્યાસ અને કાળી જીરી. એની પછી આપણે આમળા અને મેથીનો પાવડર બે નાખી દેવું. બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો અંદર. અમારી ગૌશાળા છે. ગૌશાળાની જગ્યા પર જ બનાવીએ છીએ બધું ઓર્ગેનિક. તેલ આપણે બનશે દેશી પદ્ધતિથી. પહેલાના જમાનામાં જે બધા બનાવતા એ ટાઈપ બધી જડીબુટીઓ નાખી. ભૂંગરા છે, શીશમ છે, મોજ છે. હવે આપણે જોઈ શકો છો પઠ્ઠા ઉપર બનશે, નહીં ગેસ એવું કાંઈ નહીં. આની ઉપર જ આપણે પકવવાનું છે. હાલો ભાઈ મૂકો આપણે. અને ધીમા તાપે આપણે પકવા દઈશું. મિત્રો જોઈ શકો છો તમે, દેશી પદ્ધતિ ચૂલા ઉપર જ તેલ બને આપણું.
આ અમારી ગૌશાળા છે. જો મિત્રો, આની અંદર જે બધી ઔષધિ છે તેના ગુણ મળે તેલ લેવા એટલે એ ઔષધિ છૂટી મળે પડવા તેલથી. ત્યાં સુધી તમને ખબર જ છે તેલમાં જે કાંઈ વસ્તુ નાખી તે બધી પકડી લે. આની અંદર આપણે કોઈ પણ જાતની પીઝા કેમિકલ કે એવું કોઈ વસ્તુ કઈ નાખ્યું જ નથી. આ મિત્રો જોઈ શકો છો, આ જો લીમડો જે દેખાય છે તે હજી લીલો છે. આના ગુણધર્મ હજી તેલ નથી પકડ્યું. જ્યારે તેલ આના ગુણધર્મ લઈ લેશે એટલે આ લીમડો બધો લીલો છે એ બ્લેક થઈ જશે. કારણ કે આમાં આપણે કેટલા પ્રકારની ઔષધિ નાખી છે, 6 થી 7 પ્રકારની. મીઠો લીમડો, કડવો લીમડો, એલોવેરા જેલ, પછી ભૂંગરાજ, એની પછી મોથ આવે, આપણે મોથનો પાવડર. ઘણા લોકોએ જોયો છે મોથ જોઈએ છે, અને ઘણા લોકોએ મોથ જોઈ પણ નહીં હોય. કારણ કે પહેલાના જમાનામાં ગામડાની અંદર મોથ તેલ બનાવતા ને તે મોથ લેવા જતા આપણે. મોથનો પાવડર છે, મેથી છે, કલોંજી છે, અને ઓરિજિનલ ટોપરાનું તેલ, એમાં આ તેલ બને છે. દઈશું.
આપણું તેલ તૈયાર થઈ ગયું છે. હવે ઠરી જાય ત્યાર પછી કપડેથી ગાળી પછી આપણે યુઝ મળવા કરવા.